કચ્છની આમ આદમી પાર્ટીમાં ભારે ભડકો થયો છે. જુઝારદાન ગઢવી સહિત 19 જિલ્લાના ઉચ્ચ કક્ષાના નેતાઓએ અચાનક રાજીનામા ધરી દીધા છે. જોકે પ્રદેશ અગ્રણીએ જુઝારદાન ગઢવીને પક્ષમાંથી મુક્ત કર્યાની નિવેદન જારી કર્યું છે. હવે જોઈએ નલિયાથી મારા પ્રતિનિધિ હિરેન ગોસ્વામીનો એક વિસ્તૃત અહેવાલ. કચ્છની આમ આદમી પાર્ટીમાં ભડકો થયો છે. જુઝારદાન ગઢવી સહિતના 19થી 20 જેટલા ઉચ્ચ કક્ષાના હોદ્દેદારોએ રાજીનામા ધરી દીધા ભારે અફડાતફડી મચી જવા પામી છે. આ બાબતે કોઈપણ પ્રકારની ટિપ્પણીઓ આમ આદમી પાર્ટીના નેતાઓ કરવા તૈયાર નથી. જોકે પ્રદેશ આમ આદમી પાર્ટીના દ્વારા એક નિવેદન અને પ્રેસ નોટ જારી કરવામાં આવ્યું છે કે જુઝારદાન ગઢવીની પક્ષ વિરોધી પ્રવૃત્તિને લઈને તેમને પક્ષમાંથી મુક્ત કરવામાં આવે છે. આજે જે પાર્ટીમાંથી રાજીનામા આપ્યા છે તેમાં જુઝારદાન ગઢવી, ગાંગજીભાઈ મહેશ્વરી, પરીક્ષિત બિદલાણી, મહાવીરસિંહ જાડેજા, રાજુભાઈ મોખાયા, રાજેન્દ્રસિંહ ગોહિલ, સિદ્દીકભાઈ જત, અમૃતભાઈ સોમૈયા, વિજયભાઈ ગોસ્વામી, ધર્મેન્દ્ર ગજેન્દ્રસિંહ જાડેજા, અબ્દુલ ગની સમા, જયેશભાઈ સોની, શિવજીભાઈ આહિર, હાસમભાઈ ખેર, રાણાજી સોઢા, સલીમભાઈ કેર, અન્ય 2 વ્યક્તિઓએ રાજીનામા આપ્યા છે.